હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા લોક જોતા હોય ને એ બધા મજામાં જ હોય. તો હાલો, આજે મસ્ત સવાર પડી ગઈ છે આપણી, અને આપણો આજે વાર છે રવિવાર. ઓફિસે જવાનો ટાઈમ તો થઈ જ જોઈએ, આપણે બપોર સુધી ચાલુ હોય એટલે ઓફિસે જઈ પછી બપોર પછી લગ્નની ખરીદી કરવા જઈએ. આવો આપણો રવિવારનો દિવસ છે આજે. આખો દિવસ જોવી હવે આજે કેટલીક શોપિંગ થાય છે, થોડા ઘણી બાકી છે, કપડાને એવું લેવાનું હોય એટલે તો જઈએ હવે બપોર પછી આવીને શોપિંગ કરવા. બ્રિજેશભાઈને આજે રજા છે એટલે અત્યારે સૂતો છે. પછી બપોરે બે ભાઈઓ જશો હારે શોપિંગ કરવા. બાકી જોવો તમે સૂરજનારાયણનો વ્યૂ. જય સૂરજ દાદા. તો ચાલો મિત્રો, આપણે જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે છોકરાઓની પ્રવાસની બસો નીકળી છે. જો પ્રવાસની બસ છે, જો પ્રવાસની બસ છે ભાઈ. હા, વીજળી હો ભાઈ, કાવડા ઓળખી ગયા. વીજળીની ગાડી છે. ગોયલ મહેશ, બીજું ક્યાં તો નવીનમાં યા જો મહેશભાઈ ને વારવું પડે ભાઈ. કોઈ કચરો નાખતા નહીં ભાઈ, મહેરબાની કરીને. અહીંયા તમને કૃપા કરો કહેતા તમારી ઉપર. હા, અશ્વિન કાકા ઓળખી ગયા કે વીજળીની ગાડી છે. તમે કેમ ઓળખી ગયા ને? તમે ગયા આવીશું ક્યાંક, તમારા રૂટની જ છે એટલે એમ કહો નહીં. મારો કાંઈ બર્થડે છે નહીં, બર્થડે મહેશભાઈનો છે. મહેશભાઈને કે હું મગવાનું હોય ને ખબર પડે. હે એટલે જો આનું નામ લીધું તો આપણો બોલતો બંધ થઈ ગયો. ભલે જોગી, ઓય જોગી બોલ. તારે છે ને ભાઈ કાંઈ આમ જો, હું તને કહી દઉં, એ ભાઈ તારા કાંઈ હોય ને તો કાઢી નાખજે, બરાબર? અમારી અહીંયા આવતો નહીં, તને ના નથી પડી આવવાની. આવડાને હારાને ના પાડી અમારી અહીંયા નહીં આવતો ઓફિસે તોય આવે. તો હમું જો આમ મારી ત્યાં ઓફિસે નહીં આવતો, બરાબર? એ મારે નહીં જોવાનું. ઓફિસે આને કહી દીજો ન આવે. હું લઈને આવ્યા અશ્વિન કાકા કંઈક લઈને આવ્યા છે ભાઈ, કંઈક દાળ ઘરની વસ્તુ છે ભાઈ. ઈ તારે નથી જોવાનું. ઓફિસે નહીં આવ્યો તો મારી ઓફિસે મને એટલી ખબર પડે. અને થોડી મારી ડોલ લઈ ગયો છે, ડોલ દઈ જઈએ, બરાબર છે? આ ડોલો અમારી લઈ જાય. પેલી પતંગ લૂંટી લીધી છે ભાઈ અમે આજ. દોરે આપણે રોડે ભારી ગયો ને, ભાણોજી પતંગ લઈને પતંગ સગાવા થાય. પિયરની પેલી પતંગ લીટી ભાઈ. જો અહીંયા આવી ગઈ, લીટી નહોતી, અમારા બેનરમાં આવી ગઈ ને, એ લઈ લીધી આપણે ભાઈ. બોલ કેવિન, રવિવારના દિવસે શું કરવાનું છે તારે આજે બપોર પછી? આજે મેં એક મસ્ત કામ કર્યું, તને ખબર છે? આપણે કાલે ઓલી વાત નથી કરતા, લૂંટવાની વાત. આગળ ઓલા બોર્ડમાં છે ને એક પતંગ આવી ગઈ ને, ભાણો કે લઈ લે. ભાણો કે પતંગ લઈ લે, ઓલા છોકરા આવશે ને એને દઈ દેવું. તો મેં પણ આજે પતંગ લૂંટવાનો માહોલમાં મેં પણ ભાગ લીધો. આજે અમારું બોર્ડ છે ને ત્યાં જ્યાં ઉડીને આવી પતંગ, એમ જો કપાઈને કોકની. કાંઈ વાંધો નહીં, આપણે વિડીયોમાં બતાવ્યું હોત. આપણે એવું કઈ છે નહીં, લૂંટવાનો જ પણ આપણા બોર્ડમાં આવીને એટલે આપણે લઈ લીધી. એમ જો. હા, બાકી રવિવારનો દિવસ છે આજે ભાઈ. ધીમું ધીમું કામકાજ ચાલુ છે, બાકી કાંઈ છે નહીં બહુ. શું કેવું અર્જન્ટમાં? હાલ તો સમોસા ખાવા જવું. હે હાલો આગળ આવી જાય. આપણે રવિવારે ફિક્સ જ હોય ને સમોસાના. હા મગાઈ દો. તારા અહીંયા આવી જાય નથી આવતા કે દર રવિવારે? તો પછી ઓલા રવિવારે મારો બર્થડે હતો એટલે આવ્યા હતા. આ રવિવારે પાછો જોઈ મગાવી આવી. એમાં એવું હોય પાછું બધાને સહમત હોય ને તો થાય. નકર આગળ કંઈક બીજું હોય છે. વડાપાવ સમોસા મૂકીને વડાપાવ આવે બપોર વસારે. એ તો વાત છે.
રવિવાર હોય એટલે તમને ખબર જ છે અમારે નાસ્તો કરવાનો જ હોય. જલારામ ખમણમાં આવી ગયો, રસાવાળા ખમણ લેવા. જોઈ કેટલા લેવાના થાય, ફોન કરું બસ ખબર પડે. તો અમારું પાર્સલ ચાલુ થઈ ગયું છે હવે. અહીંયા બેન બનાવે છે, મસ્ત હોય બધી આઈટમ એની. રસો પણ ગરમ જ હોય, હેલ્ધી ફૂલ. તમે કટિંગ ને બધું. આજે બપોરે ત્યાં અમારા રસાવાળા ખમણભાઈ. આ સેવ કેમ ત્યાં મૂકી દીધી? તાર ખાવાના જ ભાઈ? ખાવાનું જોવે જ ને, હનીકેટે મૂકી આવ્યા છે. એ તો હનીકેટનું જ છે, પર્સનલ જ છે. એમાં ક્યાં કે બીજાનું કા હનીકેટ? એ તો મેં જોયું આજ ભાઈ, એમાં કંઈ ખોટું નથી ભાઈ. દુકાનમાંથી નથી દીધા ભાઈ, અને ખિસ્સામાંથી નથી દીધા છે પૈસા. હા તો હું ક્યાં કહું કે આમાંથી દે કે ગજવાના દે. આને બોલવાનું કેવું હોય ઉડો જો, ખિસ્સું નહીં ગજવો. સીસપેન. હા ટાઈલ પાછો ઓલા ખોકેલો તો મોન્ટુ ને સીસપેન લેતો હોય કે. અલા ભાઈ અમારે આની પાસે ભાષા બધી હોય. ઘડીક બહાર રહે. હાલો અમારો ભાઈ રસાવાળા ખમણ તૈયાર મીંડા થવા ધીમે ધીમે. બાકા ઝીક બોલાવવાની છે આગળ. ઓય આને કે ક્યાં જવાનું છે? એમાં ઈ નાખો થોડી થોડી નાખજો ભાઈ. ખાઈલ તાર ખાવું છે? નહીં રે ભાઈ, તું કા તું પોક નો હા કેમ આમ કે ચાલા મને? એ રવો તો નાખો. હું નાખું? રવો તો નાખો. રવો રવો છે ભાઈ, તો રવો નાખો ભાઈ થોડો ખામાં. ઈ મારી છે. તારે રવો નાખવો છે ભાઈ? તારે નાખો જ રવો? હા મારે આ પાણી નાખવું. તો પાણી કે નહીં? આ લ્યો, આ એનાથી ને વધે એમ છે. આ એનાથી ને માથું ભાંગે એમ છે. એ રસો કહેવાય. આ કે રવો, આ કે પાણી નાખવું. આમાં શું કરવું મારે આ બધાનું? તો હાલો મિત્રો, આપણે ઉઠીને થોડાક ફ્રેશ થઈ ગયા. હવે આપણે જવાનું છે કંકોત્રી દેવા ભાઈની. માસીના ઘરે મામાના ઘરે જવાનું છે બધાને કંકોત્રી દેવા. તો પહેલાં આપણે કંકોત્રી બાટી દઈને પછી જઈ કપડાં લેવા. બાકી જો તમે ધીમો ધીમો માહોલ છે. ટ્રાફિક બહુ ઓછું છે, વાંધો નથી. આજે ક્લિયર હોય ને એવું દેખાય છે. હવે પહેલાં હું લાલ પેન લઈ લઉં એટલે લખવામાં સારું પડે. અરે જાઓ પહેલાં જોઈ લો, અહીં જે સ્ટેશનરીમાં લાલ પેન મળી જાય તો કામનું છે આજ તો. નકર પછી આગળ થોડોક ધક્કો થાય ને એવું લાગે છે. પણ પહેલાં હવે અહીંયા પૂછી લઉં, મળી જતું હોય ને તો. કપડાની શોપિંગ થઈ ગઈ. હવે તમે કપડાં લઈને આવી ગયા ને હવે વસ્તુ લેવાની છે. તો જોઈ વારો આવી જાય તો લઈ લઈ પછી જઈએ રૂમે. ભાઈ આજે આખો દિવસ આમાં રહી ગયા કપડામાં. હાલો હવે આવી ગયા છે નાકરાણી ગોલ્ડમાં. હવે થોડા ઘણી ગોલ્ડની ખરીદી કરી લઈ એટલે આપણું કામ થઈ જાય. તો હાલો હવે પહેલાં જોઈએ હવે શું લેવું એ અંદર જઈને કેવી વસ્તુ છે પછી નક્કી કરી. હેલો ગાઈસ, તો ચાલો આપણે આ બ્લોગને અહીંયાથી એન્ડ કરી દઈશું. મળશું કાલે એક નવા બ્લોગમાં. અને આજનો દિવસ તો એક તો ખુશીનો દિવસ હતો ને એમાંય થોડોક હેરાન થઈ ગયો હતો. હવે હું કાલે તમને આ કાલના બ્લોગમાં બતાવી કઈ રીતે પોઝિશન થઈને કેવી રીતે હેરાન થયો ને એ હવે હું કાલે જાઉં ત્યાં એ જગ્યા ઉપર અને કાલે વહીવટ કરું પછી મને ખબર પડે. તો હવે જોઈ છે હવે કેવી વસ્તુ પાછી આવી જાય છે કે નથી આવતી. કાલે જાઉં પછી ખ્યાલ આવે. કાલના હું બ્લોગમાં હું તમને જરૂરથી બતાવીશ કે શું પ્રોબ્લેમ આવી ગયો નહીં. બહુ મોટો પ્રોબ્લેમ છે. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો બધા મિત્રો આપણા બ્લોગને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગ જોજો ને કરો મોજ. બાય બાય.